પાટણ પાસે આવેલા સાગોડિયા ગામની શ્રીમતી એલપી શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ભારત પાક 1971ના ભારતના ભવ્ય વિજય એટલે કે વિજય દિવસના ઉપલક્ષમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી ભારત માતાને વંદન કરવામાં આવ્યું। ત્યારબાદ વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સીમા જાગરણ મંચનો પરિચય નીરવભાઈ દવેએ કરાવ્યો હતો। આ પ્રસંગે ભારત તિબેટ સહયોગ મંચ ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય સેના શૌર્ય અને પરાક્રમથી ભરેલી છે। સેનાને જ્યારે જ્યારે સાહસ બતાવવાનો મોકો મળ્યો છે ત્યારે બહાદુર જવાનોએ અદમ્ય સાહસ દાખવી પોતાના જીવની બાજી લગાવીને પણ મા ભૌમની રક્ષા કરી છે। 1971ના યુદ્ધમાં પણ ભારતીય સેનાએ કેવી રીતે યુદ્ધ જીત્યું તેની સંપૂર્ણ હકીકત તેમણે જણાવી હતી। તે સમયે કાશ્મીરની સ્થિતિ અને પંજાબ ખાતેની યુદ્ધની શરૂઆત વાયુસેનાએ કરી હતી। ખાસ કરીને 16 ડિસેમ્બર 1971ના દિવસે ભારતીય સેનાએ યુદ્ધ જીતી અલગ બાંગ્લાદેશને જન્મ અપાવ્યો હતો। તેમણે બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ અને ચૂંટણી જીત્યા બાદ મજબૂર રહેમાનને લોકતાંત્રિક રીતે સત્તા ના સોંપતા મુક્તિ વાહિનીનો જન્મ થયો તે બાબતનો પણ જણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં યુદ્ધના ઇતિહાસમાં લેનિન સોવિયત સંઘ બાદની સૌથી મોટી શરણાગતિ પાકિસ્તાનની હતી। 93,000 સૈનિકોને ભારતીય સેનાએ મુક્ત કરીને યુદ્ધ જ નહીં પરંતુ માનવતા જીતી લીધી હતી। પરંતુ ખેદ એ વાતનો રહ્યો કે યુદ્ધમાં ભારતના 54 વીર જવાનો ગુમનામ થયા જે આજ દિન સુધી ભારત મેળવી શક્યું નથી। અમેરિકા જેવી મહાસત્તાના વડા રિચર્ડ નિક્સન સહમત ના હોવા છતાં ભારતે પોતાના દમ પર માત્ર 23 દિવસમાં જ આ યુદ્ધ જીત્યું હતું અને તેની યાદમાં વિજય દિવસ ઉજવાય છે। આ કાર્યક્રમમાં સેનાની વીરતાની વાતો સાંભળી વિદ્યાર્થીઓ પણ અભિભૂત થયા હતા। કાર્યક્રમની આભાર વિધિ સીમા જાગરણ મંચ પાટણના અધ્યક્ષ પારસભાઈ ઠક્કરે કરી હતી। તેમણે આ કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવ્યો હતો। કાર્યક્રમમાં શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલ, શિક્ષક વાઘજીભાઈ દેસાઈ તેમજ સીમા જાગરણ મંચના અનિલભાઈ પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ પ્રજાપતિ સહિત વિદ્યાલયના ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા। રાવણને કહે છે કે તું એક ધાર્મિક એક સતીને લઈ અને તારા રાજ્યમાં જઈ રહ્યો છે, તારો વિનાશ નક્કી છે। એ જટાયુની હત્યા થાય છે પરંતુ તેમ છતાં એ જટાયુ રાવણને અંતિમ શ્વાસ સુધી રોકવાની કોશિશ કરે છે। એ જ રીતે આ ગીધ પણ પાકિસ્તાનના જનરલને રોકવાની કોશિશ કરે છે પરંતુ માનતા નથી। એ ગીધડાઓને સમજાવવા ગીધ જાય છે પરંતુ આ ગીધડાઓ સમજ્યા નહીં। બરોબર યુદ્ધની સ્થિતિ જામે છે અને અમેરિકા સતત ભારતને પ્રેશર કરે છે કે તમે યુદ્ધ બંધ કરો। ભારત માનતું નથી। આપણું મિત્ર રશિયા, આપણે હજારો જે વર્ષોથી રશિયા અને ભારતની સંસ્કૃતિ એક છે। આઝાદી પછી પણ આપણને જો કોઈએ મદદ કરી હોય લશ્કરી તો રશિયાએ કરી છે અને યુદ્ધ વખતે પણ રશિયા આપણી મદદે આવ્યું કે તમે ચિંતા ન કરો, અમે અમારી પરમાણુ સબમરીન ભારતની મદદે મોકલીએ છીએ, તમે યુદ્ધ ચાલુ રાખો અને અમને પાઠ ભણાવો બરોબર। અને રશિયાની જે પરમાણુ સબમરીન બે ભારતીય સમુદ્ર તરફ આવતી જોઈ અને અમેરિકાની આંખો પાળી થઈ।